જય સ્વામિનારાયણ બધાને। આજે આપણે ચૂરમાના લાડવા બનાવવાના છે। ચૂરમાના લાડવા તો લગભગ બધાને બનાવતા આવડતા જ હશે, પણ આજે ઠંડી ભાખરીમાંથી ચૂરમાના લાડવા બનાવવાના છે કે જે ભાખરી સાંજે ખાતા વધી હતી અને એ ફેંકી દેવી અથવા તો ઠંડી ખાવી, એમના કરતાં એમ થયું કે ચાલો ચૂરમાના આપણે લાડવા જ બનાવી નાખીએ। તો કઈ રીતે બનાવે છે તે આપણે જોઈ લઈશું। તો અહીં ઠંડી ભાખરી હતી, મારી પાસે 2 ભાખરી હતી, તો તેને આવી રીતે આપણે કટકા કરી લેવાના છે અને ત્યારબાદ હવે મિક્સર જારમાં લઈ લેવાના છે અને કરકરો ભૂકો આપણે પીસી લેવાનો છે। ઢાંકણ ઢાંકી દઈશું અને આવી રીતે આપણે થોડો કરકરો ભૂકો થાય ત્યાં લગીને આપણે પીસી લેવાનો છે। તમને જોઈ શકો છો કે આટલો જ કરકરો ભૂકો આપણે કરવાનો છે, કારણ કે જે આપણે આમાં ઘી ગોળ પણ એડ કરવાના છે। તો તમે જે કોઈ ગોળ ખાતા હોય, ઢીલું ખાતા હોય અથવા કઠણ, અને તમને જેટલું ગળ્યું ગમતું હોય તેટલો તમે ગોળ એડ કરી શકો છો। અને 2 ભાખરી હતી તો મેં 6 ચમચી ઘી એડ કર્યું છે અને પછી પીસી લીધું છે। તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ આપણા ચૂરમાના લાડવા બનીને રેડી થઈ ગયા છે। ફ્રેન્ડ્સ, તમે આ ચૂરમું એમને પણ ખાઈ શકો છો, લાડવા બનાવીને પણ ખાઈ શકો છો। તો હવે આપણે લાડવા બનાવીશું। તો તેના માટે મારી પાસે આ મોલ્ડ છે, તો મેં મોલ્ડનો અંદર આપણે લાડવાનો શેપ આપી અને સરસ આપણે લાડવા બનાવીએ છીએ। તમારી પાસે મોલ્ડ ના હોય તો તમે આવી રીતે ગોળ પણ લાડવા વાળી અને તમે બનાવી શકો છો। તો ફ્રેન્ડ્સ, તમને ઠંડી ભાખરીમાંથી આ આઈડિયા કેવા લાગ્યા એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો। અને 2 ભાખરી હતી તો મારે 5 લાડવા આરામથી સરસ બની ગયા છે। જો સાંજે ભાખરી વધી હોય તો બાળકોને તમે સવારે લંચ બોક્સની અંદર પણ આવી રીતે લાડવા બનાવી અને આપી શકો છો અને આ લાડવા 5 જ મિનિટની અંદર રેડી થઈ જાય છે। તો ફ્રેન્ડ્સ, તો તમને જો આ ચૂરમાના લાડવાની રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને હા, ઓલ બટન દબાવવાનું ના ભૂલતા, જેથી તમને મારા આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે। આવી જ નવી નવી વાનગીઓ સાથે આપણે પાછા ફરીથી મળીશું। જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ। થેન્ક યુ।